આજ રોજ દેશમાં જન ઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। તો મોંઘી ધાડ મળતી દવાઓ રાહત દરે લોકોને મળે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે। તેવા સંજોગોમાં મોડાસા તાલુકાના મેઘરજ રોડ પર ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર નવું શરૂ થતાં શહેરવાસીઓને તેનો લાભ લઈ શકશે। તો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આજે 7મી માર્ચના દિવસે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। એ એટલા માટે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા હેલ્થ મિનિસ્ટરે જે પ્રમાણેની સૂચના કરી છે એ પ્રમાણે જન ઔષધિ કેન્દ્ર ઉપર વધારેમાં વધારે લાભાર્થીઓ લાભ લે, કારણ કે દવાઓના કારણે બ્રાન્ડેડ દવાઓની માનસિકતામાં લોકો પૈસાનો દુર્વ્યય કરતા હોય છે, અને પૈસા નાણાંનો દુર્વ્યય ન થાય એના માટે આપણે જન ઔષધિ કેન્દ્રની જે દવાઓ છે એ પણ ખૂબ જ અત્યંત સારી હોય છે। એ દવાઓ લઈ અને નાણાંનો વ્યય ન થાય એ હેતુથી અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એ હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે, કારણ કે આ દિવસ મનાવવાથી લોકોમાં જાગૃતિ આવે અને જન ઔષધિ કેન્દ્રમાં લોકો વધારેમાં વધારે દવાઓ લેવા માટે આવે એના માટેના પ્રયત્નો છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।